પ્રયાગરાજમાં શંકરાચાર્ય અને સંતો પર ભાજપ સરકાર દ્વારા અત્યાચાર કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી અત્યારે આક્રમક મૂડમાં જોવા મળી રહી છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં મોટી સંખ્યામાં આપના હોદ્દેદારો અને કાર્યકરોએ એકઠા થઈને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। સંતોના સન્માનમાં મેદાને ઉતરેલી પાર્ટીએ આ ઘટનાને આસ્થા અને સંસ્કૃતિ પર પ્રહાર ગણાવ્યો હતો। વિરોધ પ્રદર્શનની ઉગ્રતા વધતા પાંડેસરા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને એસીપી અને પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓએ પ્રદર્શનકારીઓને રોકવાના પ્રયાસ કર્યા હતા, જે દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ખેંચતાણ થઈ હતી। કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે વિરોધ કરી રહેલા કાર્યકરો અને નેતાઓના બળજબરીપૂર્વક ડિટેઇન કરીને પોલીસની વાનમાં બેસાડ્યા હતા। પોલીસની કડક કાર્યવાહી છતાં કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। આપના નેતાઓનું કહેવું છે કે સંતો પર થતા અન્યાય સામે તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। હાલમાં પાંડેસરા પોલીસે સ્થિતિ પર કાબુ મેળવ્યો છે, પરંતુ આ વિરોધ પ્રદર્શનને શહેરના રાજકીય માહોલમાં ભારે ચર્ચા જગાવી છે। જોતા રહો श्रमिकों की आवाज न्यूज चैनल रिपोर्टर श्रीराम सिरसाटनी साथे। श्रमिकों ने कोई पण समस्या होय तो उधना 3 रस्ता विमल गारमेंट्स ना ऊपर ऑफिस पर संपर्क करो। અમે હિન્દુ આ દેશમાં રહેવા વાળા નાગરિકો છીએ। હિન્દુના સાધુ સંતો ગૌ માસની કટોકટી બંધ થાય, ગાય માતાની રક્ષા થાય, એના કાયદાની વાત કરે સરકારને અને એ માણસને પકડીને અને એ શંકરાચાર્યને પકડીને જેલમાં પૂરી દેવાના। આપણા શંકરાચાર્યને પૂછવાનું એ શંકરાચાર્યને પકડી લેવામાં આવે એ તો ખોટી વાત છે। તો એ જે શંકરાચાર્ય સાથે દુરાચાર કર્યો છે ભાજપ વાળાએ એ માફી માંગે અને આવો અત્યાચાર બંધ થવો જોઈએ એ અમારી માંગ છે। ભાજપને ક્યાં માફી માંગે ઓ સાહેબ नहीं सहेंगे, नहीं सहेंगे, नहीं सहेंगे, संतों का अपमान नहीं सहेंगे, नहीं सहेंगे।